વડોદરામાં જેટકોના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા। જૂનાગઢ યુવા ભાજપના મંત્રીએ જ આરોપ લગાવ્યા છે। શિવાલાલ કાંજીયા આરબી લાખનોત્રા પર આરોપ લાગ્યો છે। કાર્યપાલક ઇજનેર એચ.એસ. પટેલ પર પણ ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા। ત્રણે અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચર્યો છે તેવું રીધમ ગોસ્વામીનું કહેવું છે। ટેન્ડરિંગ અને કેબલિંગમાં ભ્રષ્ટાચાર કર્યો છે। ત્રણે અધિકારીઓ પર વિજિલન્સ તપાસ ચાલુ અને તપાસ ચાલુ છે, તેમ છતાં શિવાલાલને તો પ્રમોશન અપાયું। તપાસ ચાલુ હોય તો પ્રમોશન કઈ રીતે મળી શકે તે વેધક પ્રશ્ન થઈ રહ્યો છે। ત્રણે અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરીશ તેવું રીધમ ગોસ્વામીનું કહેવું છે। જેટકો અને તેના અધિકારીઓ ફરીવાર વિવાદમાં આવ્યા છે અને હવે જે જૂનાગઢના યુવા ભાજપના જે મંત્રી છે રીધમ ગોસ્વામી, તેઓએ સીએમ સુધી પત્ર લખ્યા છે। ત્રણ ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ સામે વિજિલન્સની તપાસ ચાલે છે અને વિજિલન્સ તપાસ થવી જોઈએ અને યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ સાથે તેઓ હાલ અહીંયા સંદેશ ન્યૂઝના માધ્યમથી પોતાની વાત રજૂ કરી રહ્યા છે। રીધમભાઈ, તમે ભાજપમાં છો અને યુવા ભાજપના મંત્રી છો, તમારું કેરિયર તો બહુ આગળ છે, પરંતુ એવું તો શું થયું કે તમારા લડત ચલાવવી પડે છે જેટકોના આ જે અધિકારીઓ છે કે કોઈ જૂનાગઢનું છે, કોઈ વેરાવળનું છે, શું માંગ છે ને આ લોકોની શું ભ્રષ્ટાચાર આરોપ તમે લગાવી રહ્યા? પહેલાં તો સાહેબ હું તમને પ્રથમ વાત કરું તો આ કાંજીયા સાહેબ છે, તેઓ રાજકોટ ખાતે એડિશનલ સી તરીકે પોતાની ફરજ બજાવતા। એટલે આ સાહેબ છે ને કાંજીયા સાહેબ, એની લગભગ તમે સૌરાષ્ટ્રમાં અમારા જેટકોના અધિકારીને પણ પૂછો તો તમને ખબર પડશે કે આ કાંજીયા સાહેબે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સિવાય કંઈ કામ કર્યું નથી। કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી ચાલુ હોય ખાતાકી, એટલે એને કાંજીયા સાહેબને એમડી દ્વારા ઇન્ક્વાયરી દેવામાં આવે કે ભાઈ તમે આ વસ્તુની ઇન્ક્વાયરી કરી લેજો। એટલે કાંજીયા સાહેબ માત્ર ને માત્ર જેટલી ઇન્ક્વાયરી કરી મેં પત્ર વ્યવહાર સાથે લખેલી છે, મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે, એમડી સાહેબને પણ પત્ર લખ્યો છે, સરકારમાં લખ્યો છે, અને જેટલા અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ ઉર્જામંત્રીને પણ ઉર્જામંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે। શું ભ્રષ્ટાચાર કર્યો છે? એ લોકોએ જે ઇન્ક્વાયરી કરે ત્યાં ઇન્ક્વાયરીની અંદર પાછલા બાયણે જે ઇન્ક્વાયરીમાં સામેનો જે ટૂંકમાં ફરિયાદ જેની ઉપર થઈ હોય એને પાછલા બાયણેથી બોલાવી અને 13 લાખ 14 લાખ રૂપિયાના ભ્રષ્ટાચાર કરી પૈસા લઈ અને ઇન્ક્વાયરી દામી દેવામાં આવે છે। આ લોકો કોન્ટ્રાક્ટના માણસો પાસેથી જ ભ્રષ્ટાચાર કરે અને એના લાગતા વળગતા માણસો હોય ને એવા ક્રાઇટેરિયાના ટેન્ડરો બનાવે, આપણા ટેન્ડરો રદ કરે। આ રીધમ ગોસ્વામી, તેમણે 3 અધિકારીઓ સામે ફરિયાદ કરી હતી, મુખ્યમંત્રી સુધી પત્ર લખ્યા છે, ઉર્જામંત્રીને પત્ર લખ્યા છે, વિજિલન્સ તપાસ ચાલુ છે, તો પછી આજે કાંજીયા સાહેબ છે તેમને રાજકોટથી વડોદરા બદલી કરાઈ અને પ્રમોશન પણ આપી દેવાયું। વિજિલન્સ તપાસ જો ચાલતી હોય તો કેવી રીતે તેને પ્રમોશન મળે તેવા સવાલ ઉઠાવ્યા છે અને એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ આ અધિકારીઓ સામે ફરિયાદ કરનાર છે। કેમેરા પર્સન વિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।